સાહેબ, શાંતિ એ ક્યારેય લડાઈથી નથી મળતી, એ તો હંમેશા સમજણથી જ મળે છે. થવાનું હતું એ થઈ ગયું, આવું કહેવાવાળા બહુ મળશે સાહેબ, પણ જો સુધારી શકાતું હોય તો સુધારી લે દોસ્ત, આવું કહેવાવાળા બહુ ઓછા મળશે. સાહેબ, વ્યક્તિનું પણ પતંગ જેવું જ છે. સારી દોર બંધાય તો ઊંચે સુધી ઉડશે અને ખરાબ બંધાય તો છેલ્લે સુધી ગોળ ગોળ ફર્યા જ કરશે. સાહેબ, જે ઘરમાં માની કદર નથી હોતી ને, એ ઘરમાં બરકત પણ નથી હોતી. સાહેબ, અહંકારની પાઘડી જો માથા ઉપરથી ઉતરી જાય ને, તો મોટામાં મોટી સમસ્યા પણ પાઘડીમાં ઉકેલાઈ જાય. માનો રોટલો અને બાપનો ઓટલો ક્યારેય તડછોડશો નહીં સાહેબ, કેમ કે ભાગ્યશાળી હોય તેને જ આ પ્રેમ મળે છે. ખાલી સમયની થોડી ઘણી તાણ છે સાહેબ, બાકી શબ્દોની તો ખાણોની ખાણ છે. હિસાબોમાં કાચા છીએ એવું નથી સાહેબ, પણ સંબંધોમાં ગણતરીઓ સારી ન લાગે. આપણે શું કરવું અને શું ના કરવું તેની ખબર આપણા સિવાય બધાને હોય છે સાહેબ. કોણ કહે છે કે સંગ એવો રંગ, માણસ શિયાળ સાથે નથી રહેતો તોય લુચ્ચો છે, માણસ વાઘ સાથે નથી રહેતો તો એ ક્રૂર છે, અને માણસ કૂતરા સાથે રહે છે તો એ વફાદાર નથી. જેનું દિલ દરિયા જેવું હોય ને વાલા, એ જ સહન કરી શકે, બાકી ખાડા ખાબોચિયા તો જરાકમાં જ છલકાઈ જાય છે. સાહેબ, સારા માણસને સારા દેખાવું પડતું નથી, ખરાબ માણસે સાબિત કરવું પડે છે કે હું સારો છું. વાવી અને ઉગે જ નહીં તો સહન કરી શકાય, પણ ઉગ્યા પછી કરમાઈ જાય તો બહુ જ દુઃખ થાય છે, પછી એ સંબંધ હોય કે છોડ. સંબંધોમાં સમજદાર બનવું, વફાદાર બનવું, સરદાર બનવું, પણ દુકાનદાર ક્યારેય ના બનવું સાહેબ. કોઈએ પૂછ્યું, સમાજને આગળ લાવવા માટે શું કરવું જોઈએ? એક વડીલે ખૂબ જ સરસ જવાબ આપ્યો કે પગની જગ્યાએ હાથ ખેંચો. સાહેબ, તાકાત વિચારોમાં રાખો, વાતોમાં નહીં. અનાજ વરસાદથી પાકે છે, મેઘ ગર્જનાથી નહીં. પાણી મર્યાદા તોડે તો વિનાશ થાય છે, અને જો વાણી મર્યાદા તોડે ને સાહેબ, તો સર્વનાશ થાય છે. નિસ્વાર્થે કામ કરતા રહો સાહેબ, જે પણ થશે તે સારું જ થશે, મોડું ભલે થાય પણ સારું જ થશે. ગૂગલ આપને જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે, જ્યારે શ્રીમદ ભાગવત ગીતા આપણે જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જાય છે. પરિસ્થિતિ એક જ હોય છે, જેમાં નિષ્ફળ વ્યક્તિ પાસે કારણ હોય છે અને સફળ વ્યક્તિ પાસે તારણો હોય છે. જો બીજાને ઝુકાવીને તમને ખુશી મળે છે તો અહંકારનો તમારા પર કાબૂ છે, અને જો પોતે ઝૂકીને તમને ખુશી મળે છે તો અહંકાર તમારા કાબૂમાં છે. સાહેબ, માળા ફેરવવાની જરૂર નથી, મન ફેરવો. લસણ છોડવાની જરૂર નથી, લખણ છોડો. ડુંગળી છોડવાની જરૂર નથી, ડખા છોડો. નિમિત્ત કોણ હતું એનાથી કોઈ ફેર પડતો નથી સાહેબ, નિર્ણય હંમેશા કુદરતનો.
પ્રકૃતિએ હંમેશા બે જ માર્ગ રાખ્યા છે, કાં તો બધાને આપીને જાઓ, નહીં તો લોકો માટે મૂકીને જાઓ. સાથે લઈ જવાની કોઈ પણ વ્યવસ્થા નથી, પણ માણસ ક્યારેય માનવા તૈયાર નથી. એક કાગળ તેના નસીબથી આસમાને ઉડે છે, પણ પતંગ તેની કાબિલિયતથી. એટલે નસીબ સાથ આપે કે ન આપે, પણ કાબિલિયત જરૂર સાથ આપે છે. હવે સન્નાટો છે આકાશમાં. સમય સમયનું કામ કરી ગયો. ઉત્તરાયણ આવી ગઈ અને કંઈક શીખવાડીને ગઈ સાહેબ. જગે એ કપાય છે, પછી માણસ હોય કે પતંગ. સંબંધોની શાળા જો ટકાવી રાખવી હોય તો એમાં ગણિત વિષય કાચો હોવો ખૂબ જ જરૂરી છે સાહેબ. કર્મ હોય કાળા તો શું કરે માળા, ભોગવવું જ પડે છે વાલા. પોતાનું હિત શોધવામાં બીજાનો અહિત ન થાય, એ જ સાચું જીવન છે સાહેબ. ધાબા ઉપર ચડીને તમને આખું ગામ દેખાશે, પણ પોતાનું ઘર જ નહીં દેખાય. આવું જ ધમંડ અને અભિમાનનું છે સાહેબ. સાહેબ, સરખામણી લોકોની મહેનત સાથે કરો, એમના મોજ શોખની સાથે નહીં. જિંદગીમાં ભરોસો એ સાચા સંબંધની પહેલી મોંઘી શરત છે. મિત્રો, દરરોજ સવારે આવા નવા ગુજરાતી સુવિચારના વિડીયો સ્ટેટસ માટે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.